નવરાત્રિના પવિત્ર અવસરે અયોધ્યામાં એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણ સર્જાય છે। રામ જન્મભૂમિ મંદિર ખાતે દેશની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં શ્રી રામ યંત્રની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે। વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં ભક્તિ અને આસ્થા બંનેનો અનોખો સમન્વય જોવા મળ્યો। અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણ। ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી રામ યંત્રની વિધિવત સ્થાપના કરી। રામલલ્લાના દર્શન કરી પૂજા અર્ચના પણ કરી। जय श्री राम। प्रभु श्री राम ने जिस अयोध्या नगरी में जन्म लिया उसकी पवित्र धूलि का स्पर्श प्राप्त करना मेरे लिए अत्यंत सौभाग्य की विषय है। स्वयं प्रभु श्री राम ने अपनी इस जन्मभूमि को स्वर्ग से भी श्रेष्ठ बताया था। जननी जन्मभूमि स्वर्गादपि गरीयसी। 150 કિલોનું સુવર્ણ યંત્ર, જ્યાં શ્રી રામ યંત્ર લગભગ 150 કિલોગ્રામ વજન ધરાવે છે અને સંપૂર્ણપણે સોનાથી મઢાયેલું છે। આ દિવ્ય યંત્રનું નિર્માણ તમિલનાડુના પવિત્ર કાંચીપુરમ ખાતે કરવામાં આવ્યું છે। શું છે શ્રી રામ યંત્ર? તો સનાતન પરંપરામાં દરેક દેવતા માટે એક યંત્રનું વિશેષ મહત્વ છે। શ્રી યંત્ર, કુબેર યંત્ર અને નવગ્રહ યંત્રની જેવી જ રીતે શ્રી રામ યંત્ર ભગવાન રામની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। આ યંત્ર સકારાત્મક ઉર્જાને આકર્ષે છે, ધાર્મિક, આધ્યાત્મિક, માનસિક સમતોલન પણ પ્રદાન કરે છે। મહાનુભાવો રહ્યા હાજર। આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સાથે જ માં અમૃતાનંદમયી પોતાના 1000 જેટલા ભક્તો સાથે કાર્યક્રમમાં જોડાયા હતા। 9 દિવસીય વૈદિક અનુષ્ઠાન। શ્રી રામ યંત્રની સ્થાપના પહેલા 9 દિવસ સુધી વિશેષ વૈદિક અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું। આ યંત્ર વૈદિક ગણિત અને જીઓમેટ્રિક આકૃતિઓ પર આધારિત હોવાનું માનવામાં આવે છે। રાષ્ટ્રપતિનો અયોધ્યા પ્રવાસ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લગભગ 4 કલાક અયોધ્યામાં રહ્યા। મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ તેઓ મથુરા માટે રવાના થયા, જ્યાં તેઓ ઇસ્કોન અને પ્રેમ મંદિરના દર્શન કરશે। શ્રી રામ યંત્રની આ ભવ્ય સ્થાપના માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભારતની આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતીક છે। ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે અયોધ્યાથી ફરી એકવાર સંદેશો ગયો છે, ભક્તિ અને વિશ્વાસ જ ભારતની સાચી શક્તિ છે। બ્યુરો રિપોર્ટ, TV9।